નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું એવા સંકેતો વિશે જે સ્વયં શ્રી કૃષ્ણ કહે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જો તમને આવા સંકેત મળે તો સમજી જવું કે તમે થોડા સમયમાં જ કરોડપતિ બનવાના છો। તમે પણ આજે જ જાણી લો આ સંકેતો વિશે। તો ચાલો જાણી લઈએ શું છે આ સંકેત। મિત્રો, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આવેલા અમુક સંકેતો વિશે જે સારો સમય આવતા પહેલા આપણને મળે છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય જ્યારે સારું કામ કરે છે તો તેનું પરિણામ પણ તેનું સારું મળે છે, પણ ક્યારેક કોઈ તેનું સારા કર્મનું ફળ મળવામાં થોડો સમય લાગે છે। જ્યારે કેટલાકને તરત જ તેના સારા કર્મનું ફળ મળી જતું હોય છે, પરંતુ એક વાત તો નક્કી જ છે કે મનુષ્યને તેના સારા કર્મનું ફળ વહેલા અથવા મોડું મળે તો છે। એટલા માટે જ્યારે પણ વ્યક્તિના જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે તેમને અમુક પ્રકારના સંકેતો મળતા હોય છે। દરેક વ્યક્તિનું જીવન એક સરખું હોતું નથી મિત્રો। દરેકના જીવનમાં કોઈ વખત સુખ તો કોઈ વખત દુઃખ આવતું હોય છે, પર ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યા અનુસાર તમે કોઈ કાર્ય કરવા જાઓ છો ત્યારે તમને એનો સંકેત મળતો હોય છે, પરંતુ એવું થાય છે કે આ સંકેતો આપણને સમજી શકતા નથી। ઈશ્વર દ્વારા આપણને એવા સંકેતો મળતા હોય છે કે જેના દ્વારા આપણે સમજી જવું જોઈએ કે આપણો ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે। જો તમે રસ્તા ઉપર જાઓ છો અને કોઈ પણ સફેદ ગાયના બચ્ચાને દૂધ પીતા જુઓ છો તો તમારા જીવનમાં આવનારો સમય ખૂબ જ સારો રહેવાનો એવો સંકેત આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યા અનુસાર આપણને આવા સંકેત મળતા હોય છે, પરંતુ આપણું ધ્યાન એક તરફ હોતું નથી। તો મિત્રો, આવા પ્રકારના સંકેતો જો તમને મળે તો સમજી લેવું કે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે। જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલું ફૂલ અથવા પાન પડી જાય તો સમજી જવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે। જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે। એવી જ રીતે કાપડ ઉતારતી વખતે પૈસા પડી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે। છીંક આવે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે, પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તે શુભ માનવામાં આવે છે। મિત્રો, ઘરમાં પક્ષીઓ દ્વારા બચ્ચાને જન્મ આપવો તેને એક સારો સંકેત માનવામાં આવે છે। જન્મ આપવો એ અલૌકિક ક્રિયા માનવામાં આવે છે અને ભગવાન પણ તેમાં ખૂબ જ રાજી હોય છે। અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પક્ષી બચ્ચાને જન્મ આપે તો તેના માળાને તોડવો ના જોઈએ, કારણ કે તેને સારા દિવસો આવવાનો સંકેત માનવામાં આવે છે। ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણે ભરનિંદ્રમાં હોઈએ અને સવારે વહેલા અચાનક જાગી જઈએ, પરંતુ આપણું ધ્યાન તે તરફ જતું નથી અને આપણે ફરીથી સૂઈ જઈએ છીએ। આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ઊંઘ ઉડી જવી એ પણ શુભ સંકેત માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર હોય છે। મિત્રો, સવારના સમયમાં જો તમારી આંખ સતત ફરકતી હોય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। તમારા દ્વારા કરવામાં આવેલ સારા કર્મોનું ફળ તમને જલ્દી મળવાનું છે એવા સંકેતો તમને મળે છે, અથવા તો તમારા કરેલા કાર્યોમાં તમને સફળતા મળવાની છે। મિત્રો, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘમાંથી ઉઠી જવું તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। જો રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા જલ્દી મળી જાય છે તે વાતનો સંકેત મળે છે। તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ છે। પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે અને ત્યારે તમને સારા સંકેત મળે છે। મિત્રો, હવે તમને જણાવીએ છીએ કે જીવનમાં આ ઘટના બને તો
તો સમજી જવું કે સારા દિવસો શરૂ થવાના છે. આજે તમને એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ કે જો એવો અનુભવ તમારા જીવનમાં થાય તો સમજી એવું કે અચાનક સારા દિવસો શરૂ થવાના છે. તો ચાલો જાણીએ એ ઘટનાઓ વિશે તમે તમારા નસીબ બદલવાના સંકેત આપે છે. જ્યારે ઘરના દરવાજે અચાનક ગાય આવી જાય અને સમજવું કે ઘર નક્કી સુખ અને સમૃદ્ધિ વધે છે. ગાય જો સફેદ હોય તો ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. સવારે જો તમને મંદિરનો ઘંટ, શંખ કે ભજન કીર્તન સાંભળવા મળે તો શુભ ગણાય છે. જો તમે ક્યાંક આવતા જતા હોવ અને તમને સામે નવપરિણીત દંપતી મળે તો તેને પણ શુભ માનવામાં આવે છે. સવારે બહાર જતા હોય અને શ્રીફળના દર્શન થાય તો સમજી લેવું કે કોઈ સારા સમાચાર તમને મળશે. જ્યારે કોઈ પક્ષી તમારા ઉપર તરકે તો તમારું ભાગ્યોદય થાય છે, એટલે તમારું ભાગ્ય ખુલી જાય છે. જ્યારે તમે પણ પ્રવાસ કરો છો ત્યારે જો તમને જમણી તરફ કૂતરો, સાપ કે વાંદરો દેખાય તો સમજી લેવું કે આ યાત્રાથી તમને ધન પ્રાપ્તિ થશે. વરસાદ વચ્ચે આકાશમાં સૂર્ય દેખાય તો ધન લાભ થવાના સંકેત મળે છે. બારીમાંથી સુંદર પ્રકૃતિ જોવા મળે તો તેને પણ શુભ સંકેત ગણવામાં આવે છે. ઘરની છત ઉપર કોઈ કોયલ ટહુકો કરતી હોય આર્થિક વૃદ્ધિનો સંકેત મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા દૂધ કે દહીં પીવા મળે તો ભાગ્યોદયનો સંકેત મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે અને તમે સુખી થાવ છો. રાત્રે સોનેરી સાપ દેખાય તો તમારું ભાગ્ય બદલી જાય છે અને શુભ સંકેત તમને મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આ હતા શુભ સંકેત જે શ્રી કૃષ્ણ અનુસાર જણાવવામાં આવ્યા છે. મિત્રો આજે આટલું. ફરી મળીશું આગળના વિડીયોમાં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.